પાણી બોની પીવા ચાની ચા બા હેલો. ના ના ભાઈ હું ચા પીવા તો માની આવતી બહુ મોડું થાય જવું હોય. ના ના મોડું તો થાય છે ચાની હેલો ચા પીતા જવું. એમ ના આવે ભલુજી પાણી પીતા જાવ તા મારે ઘર બહુ કોમ પડ્યું ભલુજી. એક તો પાછું અમારે બે મથુરજી બે અમારે જવાનું છે એટલે હવે બહાર એક ભાઈનો ફોન આવ્યો એટલે અમારે મોટર બોધવાની છે એટલે મોટર ખોદો નહીં એટલે મને બોલાય તો આગળ કોમે લે હવે. ના ના તમે બહાર ફરી જાવ છો એ હેલો પેલા પાણી પીતા જાવ તાની હેલો ચા બા પીએ કાને આ તા ઉભા રહો આવ 2 મિનિટ. અરે એ પાછા તમે જતા રહ્યા આપણે ભલુજી ચા પીએ બોલો આપણે હેડો. ના તમે જતા મારું કામ એટલે હું જવું. એ હેડો કે બહુ વાની લાગે કે વાત કરે. ના ના તમે જતા મારે થોડું કામ હે મારે ગામમાં જવું હે એટલે થોડુંક ચામો સેવ લેવું જવું હે એટલે તમે ફરી તો જાઓ પછી તમે આવજો બરાબર. હા તો કશો વાંધો નહીં. ગટુજી હેડો ને તમે ઘેર આવજો ભૂલો નહીં. હેડો ચાની હાલ હેડો ભલુજી હેડો. અલા ભલુજી વે કેમ તમે મોટા ભાઈ તમારે ઘેર ચા પીવાના આયા લે? અલે એ એની વાત ના કરી તાની તમાર જોડું ઉભો રહ્યો કઈ હેટો તા ના ના ભલુજી હો ના. એમાં ભતીજા હગે છે એને બુરું કરી દીધું વચ્ચે ટોલ નાખી દીધી તાની એટલે ખબર પડી ગઈ કે તમારી બેન બે ભાઈ એકદમ બનતું નહીં એટલે ઉભી. હારું ભલુજી હેડો. એ તો હગે તોડા છે તમારે ભત્રીજાની એમ ઉએ તાની એવું છે. ઉએ તો ભલુજી ચા મેળતા તો નાખો ચા ના મેળે એમ. કેમ મારે ચા નહીં પીવો લે અત્યારે ઉભી ખાલી પાણી એકલું આલો બહુ થઈ ગયું એમ. મારું બેટું આ કરું કેવાય લે ભાઈ વેર રાખે એટલે એવું ના ચાલે એટલે ઉભી અને તોય હમણે એવું ના કરવું છે કે હવે ના તોડાવી જોઈએ. અને ભલે બહુ પાણી બદલાય તમે ઓકે માર તો બીજો ગુતો બસ તો ભલુજી ઉએ હું નીકળું કે હવે ઓકે હારું હારું આવજો હે. હારું જય આવજો માતાજી માતાજી. એક તો પાછું અમારે બહાર જવાનું હતું બોલો એવું છે હવે પાછું મથુરજી લઈને જઈશ હવે. એ એનું મારું નામ ના દે ને હારું હારું તાને રે ભતીજા આવ્યો કાકા. એ બારાને શું થયું? ઓય આપણી ખેતમ પેલું અડધું કામ રહી ગયું છે ને ઓવે. એ તું ડાયું લેવા જાય જા હારું કાકા હું વાડી આવું. હા. માં હગાનું શું થયું? એ તો કરીશું તાની એ તો ચાલુ છે તારી વાતો બધી તો ગટુજી કીધું જ માં હગું વહેલું ના કરાવે. એ ગટુજી ને વાતે ભૂલી ગયો યાર હે? ભાઈ એ તો મળશે ને હારું હું તાની- જવું કે કાકા? હાય હાય હું એને આ બધું કામ કરું તું એને ખેતમ કામ કરીએ પેલું થોડુંક બાકી હે? ઉય 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 હારું હેડ. હાય કજુ હું આ બધું સાફ કરજો ઉટા હારું કાકા કર લો. હાય હાય વાત ભૂલતા નહીં હો કે હારું એ તો હવે મને તા કહી દઉં કાકા કેવું કરો તમે ગમે તે આવે ને માં હગાની વાત પૂછવાની હો. હારું હારું હગું વહેલું થવું જોઈએ. જાને એ આપણને રોટલા કરી નાખો ને બરાબર. ટેન્શન ના લે તું જાને હારું તાર કાકો કઈ છે લે? મારો કાકો ઘેર હે. તાર કાકો ઘેર છે? હોવે. સારું એનું જવું. ભલુજી ઉય શું કરો છો? કજુ આદમી ને ભલા આદમી એવું કજુ કરતો નહીં તાની કામ કરીએ છીએ કામ કરો તો આમાં હમું થોડુંક જોવો. બોલો આપણે શું થયું તમને નહીં ખબર તમે વાયદો કર્યો તો ઉય ઉય એ તો હે ને તું અટા માર જોડે નહીં તાને તમે દિવાળી કહી હતી દિવાળી ગતી રહી. એ નહીં એનું આપણે ખાટલામાં બે આવે ખાટલામાં બે આવો પાણી બોણી આવો ના ના પાણી નહીં પીવું. એવું યાર જો હતા તો માર જોડે નહીં 2 મહિના પછી આવ્યું 2 મહિના નહીં ભલું છે તમે આજકાલ કરતા ચેલા દાડા થઈ જાય વરા ઉપર નીકળી ગયું. થાય પણ એને જો અત્યારે માર બહુ અઘરી પરિસ્થિતિ આવી ગઈ છે. મારે જરૂર છે એવું ના હોય તો ભાઈ તમે મને જમીન નામે કરી આલો બરાબર. ના ના એક તો કશું વ્યાજ જેવું મેં પાકતું નહીં. ખોટા 50,000 મારા તમારા જોડે ભરે રહ્યા છે. એ નહીં દોગે એવું જોઈ કાઢું ભાઈ વેચાઈ જાય ને એ કશું નહીં મને 2 દાડા તમને ટાઈમ આલું 2 દાડાની અંદર મને 50,000 મારે આલો કો તો મને જમીન નામે કરી આલો બરાબર. એ નહીં કહેતો ભલે મારી દોગે જોડે જ્યાં વેચાઈ જાય ને તો ભાઈ કરી દઉં એમ
ના એ નહીં, હું 2 દાડા તમને ટાઈમ આલીશ. તમે તો કેટલા દાડાથી તમે મહિનો 2 મહિના કરો, હજુ 2 મહિના તમને ટાઈમ આલો તો તમે ફરી બીજા 2 મહિના કાઢો. કશું વાંધો નહીં, હેડો કરી જોઈએ. બરાબર, કાલ 2 દાડા ફરી મારે પૈસા જોઈએ. સારું સારું, હેડો કરી આવું. મારે આવું તો પૈસા હાલવા પૈસે અકન તો ગયો યાર, મારી જમીને જે શેટાની. અરે બીજો તો હકુજી પતી ગઈ હેલે. બેન દુકાન હે ને હોમે લે લેવા દે. બીજો તો ચાલશે જ નહીં મારે. એટલે વિશાલ બીજો આવજો ને યાર. એ ધોઈ હાલો ને લાવો યાર. હા દિલીપજી, ઓહો કેમાં મળ્યા હતા તારમાં બોલો જી, તો ગયો તો કેમ પેલું 50,000 આલા નહીં જમીન ઓવે ઉપર. ઓવે પેલા જમીન ઉપર આલે કે નહીં? હવે એ જો ને વરાથી મને વાટા ખવડાવાય. હા હા દિવાળીનો વાયદો હતો છેલ્લો. બરાબર. આજે જઈને આવ્યો. હા હજુ તો મને 2 મહિનાનો ટાઈમ આવ્યો. એટલે પણ હું હોય તો ગમે તે રીતે પૈસા કઢાવી બોલો આ તમે શું પાછા ટેન્શન આવો આજે તો વાર્નિંગ આવી દીધી, મેં કહું 2 દિવસમાં પૈસા જોઈએ, નકર મારે નોમે જમીન કરી દો. પોતાની ધમકી આલી નતા આવ્યા હા, કરી જ દેવાની. એમ ના સાચી વાત એવું અમે તમે પૈસા આલે એટલે માગો તો માગવા તો પડે ને ટાઈમસર યાર. મારે કરવું પડે ને, કાલ ઉઠીને એના પણ પૈસા કોણ આવે, એટલે મારે નોમે જમીન કરી જ દેવી પડે. ના ના સાચી વાત હે મુદ્દે જમીન પડાવી જ લેવી એમ. કઢાવાની વાત શું આવવામાં? હા મેં પૈસા આલ્યા હે, પૈસા આલતા હું એમને આલ દઉં પાછું તેમને. હા એ તો રિવાજ જ છે ને ભાઈ. પૈસા ના આલે તો ભાઈ જમીન અમે કરાવી દેવી પડે. શું કરવાનું એ તો ખોટા ધક્કા ખવડાવે. હા 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 એટલે મારો બેટો આ તે કાર્યો પેલા ભલુજીની 50,000 જમીન પડાવી લેવાની તૈયાર થાય એટલે પણ એમને નહીં ખબર કે એમના ભાઈ પેલા હે. મારે મથુરજીને વાત કરવી જ પડશે કેમ કે આજે કાર્યો હે ને ગમે તે રીતે જમીન તો પડાવી લે છે લે ભલુજીની. ના ના હારું મારા પેટમાં વાત રહે એવું લાગતું નહીં. લાય હે મને જવા દે મથુરજી જોડે અને કહેવા દે હે. મથુરજી એટલે જમનું હું તમારે કોરાતા આવતો તો આ થોડું કોમ હતું. તમે પતાને આવું તમારે કોરા આવો ભાઈ. સારું બંને બોલ સારું કર્યું. હે હોય તો એટલે રાખ્યું હોય આ રાખ્યું હે ને. તેલના ડબ્બા બબ્બા ભાવ તેલનો ડબ્બો ભાવ વધારે છે ને. હે હોય તો જો ને એટલે આ મારે તમારું ખાસ કામ હતું. હા હું એટલે આવતો તો તમારે કોરાતા આવતો હતો હા અને આ પેલા અમને માતાએ દેવાનું ને હા. નારિયેળ ને કે એવું બધું છે ને લઈ રાવ જો બધે 40 રૂપિયા લે પણ અહીં 35 રૂપિયા નારિયેળ સરસ નારિયેળ બોલો હા ત્યાં વળી અરે શું કહેતા હતા માર થોડું મોડું થાય એટલે હે મોડું થાય જવું એટલે આ ભાઈ તમારા ભાઈની જ વાત હે બોલો. હે પેલું અજય કાર્યો નહીં હા અજય કાર્યો હા. પેલા 50,000 આલ્યા એ મને હવા દુકાને ભેગો થયો હતો હા એ મને કે હે હા એટલે મને તો જઈને આવ્યો ત્યાં કે મારા પેલા ભણોજી કે પૈસા નહીં હે ને 50,000 કે હમ. એ જમીન એના પૈસા લેવા ગયો તો કે એટલે અમે ભાઈ એવું આવશે બરોબર હે પણ દિલીપજી હે ને હા એ જો મારું રાખતો નહીં બરાબર બરોબર હે કારણ કે હવે જો હું ગામમાં આવતો હતો ને હા હા તો મારી જોડે ગટુજી હતા બરોબર તે ગટુજી એકલા બોલાયા ચા પીવા આમ મને બોલાવા જ નહીં હવે સાચી વાત હે પણ એટલે એમ મારું હે ને બહુ કાપતું હોય મારું જો બહુ વેર છે રાખે એ સાચી વાત પણ હું શું કહું કારણ ગમે તે થાય પણ તમે બે ભાઈઓ હો અને એક જ લોહી કહેવાય લે તમારી હે ભાઈને તો બળતરા થાય થોડી ઘણી તો થાય જ. નાની કેવું ના હોય વાત કરે બરોબર છે પણ એ રાખતો નહીં મારી જોડે હું શું કરું બોલો એટલે ભાઈ હવે એ તો ના સમજે પણ તમારે સમજવું પડે અને તમારી બાપ દાદાની જમીન હે જમીન જતી રહેશે તો પેલો અધે કાયદો ખબર છે ને તમને કોઈ બી હિસાબે હે ને જમીન તમારી પડાઈ લેશે લે. હું શું કહું હા જો હું પૈસા આલુ ખરો ચાલો. પૈસા આલુ ખરો હા પણ હે ને હા તમારા એવું નહીં કહેવાનું હા કે તમારા ભયા પૈસા આલ્યા તમારા વચ્ચે રહ્યો ને તમારે કહી દેવાનું બરાબર. ચલો હું પૈસા આલો બરાબર હા હા એટલે એનું તમે ટેન્શન ના લેશો પણ કોઈ બી હિસાબે ને પેલા અજય કાળિયાના હાથમાં જમીન ના જવી જોઈએ. ના એ જમીન તો હું નહીં જવા દેવાનો અને પણ મારું નામ ના આવતા કારણ કે એ હે ને મારું બહુ ખોટું વિચાર રાખે હા એ તો મને ખબર છે તમારું ગામમાં ખોટી તો વાતો કરતો હોય પણ હવે બહાર કરે તો તમારો ભય થાય છે લે જો ના ભાઈ તો ખરો જ તે પણ હું શું કહું હા
તમે ઓલા આવો અને મારા જોડેથી પૈસા લઈ જાઓ બરાબર. કશો વાંધો અને નહીં. તમે એ બે ઓલો અજય કાર્યો કે ને હા. એને તમે પૈસા આલ દો. કારણ નામ મારું ના આવતા કે તમારા ભાઈ પૈસા લેવું કહેતા નહીં બરોબર ને? ના ના એ તો હું મારી રીતે ફૂલ લઈશ. હા એનું ટેન્શન ના લેશું તમે, એ તો બધું મારી રીતે ફૂલ લઈશું. હા સારું સારું. હા પણ આપણે કોઈ બી હિસાબે ને જો પેલો હજી કાર્ય તમને ખબર છે ને. ના ના મારે કારણ કે હવે જો એ અમે એવો ઉઠતું જ હોય એવો. હા એ જ છે ને. કારણ કે એને પૈસા આલે આપણે કહી દઈએ અને કોમ એનું કાઢ્યું તું મારા ભાઈનું બરોબર. બરાબર છે. એટલે હવે કોઈ બી હિસાબે એને પૈસા આપણે આલી દઈએ બરોબર. ના ના કોઈ બી હિસાબે પૈસા આલો અને તમારે જો ના હોય તો હું આલું લે પૈસા. ના ના પૈસા મારે મારે આજે કાર્ય જોડે જવા જ નહીં દેવી જમીને, ખબર પડી ને તમને. સારું સારું તો તમે જાઓ અને હવે થોડી વાર ફરી એમાં આવો બરોબર. હા હા હું આવી જાઉં ખરે. હા હા હા. સારું. શું થયું બા? એટલે મને જવા દો, મહેમાન આવ્યા યાર. હું શું કહું બ્રો, હા તમે મહેમાન તો થોડી વાર રહીને કરાવજો. હા. તમે માજો અત્યારે હેડો, મારા જોડેથી પૈસા તમે લઈ લો. એટલે એવું ના ચાલે, પણ મારે મહેમાન આવે એ ફરી કરીશું આપણે. તમે શું ના એ તો મહેમાન તમે પેલા બત્રીજા કહી દેજો, પતાવી દે. તમે અત્યારે માજો હેડો પૈસા લઈ લો અને એને આલ દો. એવું કરવું છે? છૂટું પાડી દઈએ આપણે. હાલ ઓડે એને હા? દેવજી હા તમે ઉભા રહો, હું પૈસા લેતા આવું. હા હા ઉતાવળ રાખજો, પાછા મારે મહેમાન આવે છે એક તો. હા હા હા. એટલે ખરા હા પણ આમ ખાલી દીધો હા ભાઈ બોલ મને. હવે બધું બચાવો છે ને, બે ભાઈઓ જ છે ને, કોઈ બી હિસાબે એમની જમીન તો બચાવવાની ના પડે એટલે બીજું શું વળી. દિલીપજી હા તો આ 50,000 રહ્યા હા અને આ ઉપર છે ને આ 5,000 વધારે રહ્યા એટલે એમને કહી દેજો વ્યાજ બરાબર. હા 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 વાંધો નહીં. એક કામ કરીએ, હા આપણે બે હંગાત છીએ. એ હેડો કશું વાંધો નહીં. હા? તમે હેડો જોડે. પણ હું પેલું બૂટ પહેરતા હોઉં. લે પણ આઈજો જોડે આવે હા ને એના ભય જોડે બનતું નહીં તો કંઈક લોચામ ના નાખે સારું હા. હા હેડો હેડો ઉતાર રાખો. તમે આ લોકોને બાઈક શું હરિયો કરો? એટલે ભાઈ જોતો અરે ભાઈ ઓ આવો બેહો. કેમ તમારે આવું પડ્યું? હે તમારે કેમ આવું પડ્યું? અમારે આવું કર્યું પેલું જમીન પૈસા હતા ને. આવો એમાં તો નાહી જવાના હતા તમે. આવો તમે આવો ખરા યાર બેહો. ના ના યાર મારે વાત મેં મળી. ના, વાંધો નહીં, ના હોય તો વાંધો નહીં આવું. ના તો પેલી વાત આપણને મળી. ખાલી તમારા ભાઈને જ ખાલી મેં વાત કરી હતી. ના એટલે મને વાત મળી એટલે કે આ તમારા ભાઈ આવો કે હતા કે મારા ભાઈ મને બોલાવતો નહીં. એટલે હવે મારે એ તો મને ખબર આવે તમારે શિયાળે રીંગણનો હોય મને શી ખબર આવે. હવે તો ભગવાનની વાત હતી. હવે વિલંબ પડે એમને જવા દો. અને વાતમાં આપણે ખાલી યાર એમ નીકળ્યો તો મેં એમને ખાલી કહ્યું. એટલે આમ તમે તો મોટી વાત કરીને આવી જતી. ના મોટી વાત નહીં. એટલે મને કેવું કે હજુ જમીન એ છે પણ ભયો ભાગમાં મારે ભાગ ખરો જમીનનો. હવે તમે જમીન લઈ લો બરાબર. હે ના ના મેં તો લેવાની વાત કરી. ના એ તો તમે વાત મળી છે કે તમે જમીન ના હોય તો લખન આપજો કે મને કે એવું બધું કહેતા હતા. એટલે બાપુ દિલીપજી મને કીધું તમે કોઈ હરામ પૈસા જે તમને કહ્યું એમ ને. એટલે કે મકુ તો અમને પૈસા દઈએ આપણે મકુ બરાબર. કારણ કે અમને આલે તો આપણો એમને આલે ગુનો આ કહેવાય. તો મને આજે દુકાને ભેગા થયા હતા એ વાતમાં વાત નીકળી કે મને તો હું મારું ઘરોજીને આવી ધમકી આવી ના આવું કે ના એટલે એવું એવું કે નહીં. ના, હવે મારે ના કેવું પડે. ના. મૂડી આવી. જો એક વાત દિલીપજી, કે પૈસા આલે એટલે અમને કઈ ગુનો નહીં કરે બરાબર. ટાઈમ સાથે પણ પૈસા તો કોક માગે કે ના માગે એમ કહો. હા માગે સાચી વાત છે પણ આ વાતો આજે કાર્યો ખબર ને તમને ધમકી આલે એટલે પૂરું કરે છે એ અધૂરું ના મેલે એટલે મારે તમને વાત કેવી પડી અને તમારે અહીં આગળ વહી પડ્યા કે દિલીપજીએ કહી દીધું કે એટલે પણ મૂર્ખા મેં તને કહ્યું તું તારે મારું ન મારવાનું શું આવતું તું લે ખરાબ આવ્યા તમે? હોવે જમીન થોડા આવ્યા. દિલીપજી આપણે પેલા પૈસા હતા ને પૈસા તો છે પણ અત્યારે એને ચેતી ચાલવાનું તમને ખબર નહીં પેલા આપણે કાગળિયા જોઈએ ફરી પૈસા આવવાના ના એ તો તો હું કાગળ આલો ને એમનો હા, કાગળ તે છે પેલા ને. કેમનો કાગળ લાવો શું એ તમને કશી ખબર તો પડતી નહીં ના નહીં તો પડે યાર જવા દો. આ તો હવે જેવું નહીં હવે ખાવું થઈ જાય ખબર છે આપણે પૈસા જો ગોવિંદજી જોડી જે ટેપનો કાગળ મને આલ્યો તો ને એવો ને એવો કાગળ છે. બરાબર.
આ વાણા ચો વાત તો આપણે પાછો આવી ચોકડી લઈને બેસી ગયો. મને એક વાત નહીં સમજાતી, તમારા બે બહેન બનતું નહીં તો તમે કેમ ના આવ્યા? બરાબર છે. પણ ભાઈ એને એવું છે કે મારા ભાઈ મારા ભત્રીજાનો ખરો ને એ મારો કે આનો જોવા આવ્યા હતા તો હગે મેં જોડે એવું એમને લઈ પડ્યા યાર, એટલે એવા બોલાવતા નહીં. લો. પણ આપણે હગે નહીં 5000 વધારે બરોબર તમારે જે ના. વ્યાજ થતું નહીં. વધારે ના વધારે નહીં જોતા ના અહીંયા તો આપણે બોલે. ના એ ભાઈ કે ફરી લાવવાનું. હવે તારે વ્યાજ શું લેવાનું બોલે? ના વ્યાજ નહીં દેવાનું, આપણે હે? ખાલી આપણે વ્યાજ જેવું હવે ખાલી એના વ્યાજ નહીં લેવાનું પણ આપણે ખુશ થઈને 5000 રૂપિયા વધારે ના આપી દઈએ. કાકે એમને પૈસા- જમીન સાચવી છે તમારે, બરોબર ને? હવે કોઈક બીજો હોત તો જમીન પડાય અને આ પડાયમ તૈયારી થતું એ તો મેં કોને વાત સાંભળી એટલે મેં તમને કહ્યું. ના ના તમે કીધું એટલે સારું કહેવાય છે કે હા. તમારા પૈસા થઈ ગયા ને હા બહુ બરાબર. આપણે તો રેડી કમ્પ્લીટ. કારણ કે આપણે જો કોઈને અંધારું રાખવાનું નહીં કે આપણે થોડા પૈસા લેવું, આપણે તો પૂરું આવે ત્યાં પણ ફરી આપણે તો માગવા ના આવી દઈએ. હવે વધે કાલે પાછા કહી દો કે તું પાછો પગ મેળવા ના જતો. અને હબરો કદાચ તમે જાઓ ને હે કદાચ આ તો કોઈક ભવિષ્યમાં તો દિલીપ તો જવાના થયા, મેં દિલીપને તો કહી દીધું કે હું તમે જાઉં છું આ કાર્ય લઈને. પણ ભવિષ્યમાં તમે જાઓ ને તો તમને કહ્યું કે જો તમે એવું ના કર્યા કે ભાઈ તે પૈસા નહીં લેતા ભાઈ પૈસા આવ્યા હતા બરોબર કે એવું બધું ભાઈ કહેતા નહીં તમે. ના હું તો દિલીપજીનું નામ આવ્યું, તો દિલીપ છે આયા થોડા. હા, યાર. કારણ કે પેલું કેવું કે હું પૈસા આલું ને તો એટલે કહો કે તમે પૈસા જમ લીધા મારે ના પડતું નથી. આવું થાય તો મારે પણ થાય એટલે બરોબર. કશો વાંધો નહીં. હવે એને કોઈ તો ખબર ને તમને છત્રીનો આંકડો ચાલાય ને. મારે તો પૈસા આવી જાય એટલે હું તો શું હા, કરું? ભાઈ. મને કે છે હું દિલીપજી આયા થોડા આપી દે બરાબર. હા યાર, એટલે એવું કહી દેજો બરોબર નામ મારું ના હાલતા હા, બરોબર. ના, ના, ના. કે તમારા ભાઈ પૈસા આવ્યા હતા એવું કોઈ કહેતા નહીં પણ વાતો વાતો નીકળી જાય પાતો મોડામાંથી. ના, ના, સાચી વાત છે. હા. હાલો, હાલો, સાહેબ, આપણે હેંડી હાલો. ગયો તો ચાવા? ના, ના, બે ચા નહીં. ના જાને હવે રાધન કાયમ જ થયો ને. બહુ ખાધા હતા. હા? બરાબર તમે ખોટું એવું લઈ ગયા હા. અરે, ના, એવું મારે નહીં. તો જમીન મારી હતી એટલે મારે પૈસા આવવાની ફરજ છે. એવું નહીં અમારે થઈ કાર્ય તું જમીન પડાવી લેવા પડતો તો હું તો વ્યવસાય દુકાને ના આ રાખતો. વાતો વાંધો નહીં, મારા બધા જ છેડજો વાંધો નહીં. ના 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 આલ્યા ફરી આવવાનું નહીં. તા. આ બૂટ નહીં હારો માં બહુ થાય જો. હે તા. સારું થયું અજયજી હો તને આજે કાર્યો હે ને એ જમીન 100% પડાયેલા મારા દુકાને કેવી રીતે હતો હું તમને કહું તો તમે હવે વળવા જાવ એટલે મારે એવું કેવું નહીં તમને. ના હે? બધું એક વાત કેવું હા. એમને પૈસા આલે બરાબર હા. હે એટલે કે એમને ગુનો ના કરે આપણે વળાય ને હા, એવું આપણે શાંતિ પતું જ પતાવી દેવું પડે આ દિલીપજી સમજો ને. એટલે અજયજી એ હાથી વાત અને અજય કાર્યની તો વાત જ અલગ છે આખા ગામમાં રાઈડ પડાવવા થઈ ગયો ખબર નહીં તમને કેટલાની જમીન એને પડાવી દીધી ખબર છે ને તમને. ના એ તો હું જોવાનો જ છું હા. બરાબર એટલે હા. હેલો આપણે હા હા દિલીપજી હા એ તો આપણું થોડુંક મન છે ને હા ગામમાં હા એટલે તમારું ગામે ઊંચું માથું નહીં એટલે એટલે એવો બોલી નહીં શક્યો. હા હવે જોયું નતું મારા ભાઈને કેવું કહ્યું ખરેખર એ જો હે ને અધે કાર્યો 100% એટલે જમીન તમારી પડાયેલો ત્યાં આમ ભૂલ નહીં આ તો હું વચ્ચે પડ્યો ને આ તો મેં તમને વાત કરી એટલે બાકી એ 100% જમીન પડાયેલો હતો એ કાર્યો. એ લેલા લેલા જ એમાં ભૂલ હા, નથી. ચા વળી, હા. કાકી તો ભાઈ પેલો મારો ભાઈ ખરો ને હા. હવે તો પૈસા લીધેલા એને બોલાય નહીં હા આ એ જ અને છે ને. મને કઈ નહીં શકતો કે મેં આવું અને કર્યું તેમ. પાછો અજય કાર્યો અત્યારે આપણે થયા તો કેવું બની જો નિર્દોષ એકદમ જોઈને એને કશું કહ્યું ના હોય એવું કરતો હતો ને જો એ તો આપણે એટલે હું તો આનો યાદ એને બમાવત બોલ પણ આપણે થોડીક આવું દબણમાં રહેવું પડે કારણ કે આપણે પૈસા આલે અને આવ્યા હતા બરાબર એટલે આપણે આવું કહેવાય ને બા એવું કહે ભાઈ મારે પૈસા નહીં તો જમીન નહીં મળે તો શું કરો. હે ભાઈ પૈસા આલ્યા હે પૈસા આલ્યા સાચી વાત અમે એવું વસ્તુ નહીં આલ્યું આપણે એવું હે સારું તમારે લેન જજો મારા ભાઈ હા હા બરાબર. તમે ટેન્શન ના લેશો હું આ તમારા ભાઈનું કમ્પ્લીટ આવી દઉં છું હવ તમારા ભાઈને ખબર નહીં પડે આ તમે છોડાવી છે હું કહી દઈશ કે આ મારા પૈસા હતા મેં છોડાવેલી હતા એટલે આ જમીન તો તમે તે ખેડ્યા કરી દઈએ. હવ તમે જાઓ હું જોઉં બરાબર. સારું સારું હા એટલે ખરેખર ભલુજી આ ભાઈ છે તો આ ભાઈ કેટલું બચારું વિચારે છે એનું અને પેલા ભલુજી છે એટલે ઓના વિશે તો વાતો કરે ખોટી ઓના વિશે આ ભગવાન જેવો મોના હે એને કશું પેલી એને હા અજય કાકા આપણા ઘેર કમાયેલા જમીનના પૈસા લેવા આવ્યા હતા 50,000 ગીરી મેલી ને આપણી. એવું હે તો આપણે શું કરીશું હવે આવું ઇંતજામ કરીએ હવે.
તો હવે આપણી જમીન તો જતી રહેશે ને, કારણ કે આપણી જમીન જતી રહેશે તો એમાં હગું કોઈ નહીં બતાવે. ના જમીન તો નહીં જાય, ચિંતા ના કરી હુએ, જમીન તો નહીં જાય. કા હે આપણો જો એક રસ્તો હે બોલ. જેથી જમીન એ બચી જશે ને તમારે પૈસા નહીં આલવા પડે. પણ બોલને મથુર કાકા જોડથી એટલે તું એનું માજો નોમ જ ના લઈશ હુએ. કાકા બાર ગણે તો મારો કાકો કહેવાય. 2% આકો પણ એનું માજો નોમ જ ના લઈ હુએ. માં લુગડો લઈ આલે, દિવાળી પર ટેટા માં લઈ આલેલા. તું તા આગળ ચિંતા ના કરી, જમીન વેચીને હે ને આ છૂટું કરી દેતા નહીં અને તા આગું કરાવી દઈશ. જમીન વગર કોઈ હગું ના કરે કાકા. બે યાર તું ચિંતા ના કરીને તું અહીં હે ઉપર આકાન. નકર મથુર કાકાને કીધું તોય હગું મારું બતાવે. યાર તું એનું માજો નોમ જ ના લે, યારો મને અહીં ઉપર. ચાલો ભાઈ. ઓહો કાકો ભત્રીજો વળી વળે જ કરે હલે તમે તો બે જણા. ના ના બીજું એવું કઈ નહીં. બેવડી પા કાકા. અલે શું તમે ટેન્શનમાં બેઠા હો લ્યા. ટેન્શનમાં બી આવું જ પડે ને. ચમ ત્યાં પે અજયજી 50,000 માગવા આવ્યા હતા. કોના આ પે જમીન ગીરે મેલી એના જમીન ગીરે મેલી એટલે અજયજી પાસે આવ્યા હતા તમારે તો. ઉએ 50,000 જેવા આવ્યા હતા. હા હા એટલે તમે બે જણા ટેન્શનમાં બેઠા હોય એમ. કાકા દીપા કાકા હા જમીન વેચવાની વાત કરે. ના વેચાય જમીન મૂર્ખા વેચાતી હશે. એ જમીન હોય તો આ છોકરાનું હગું થશે કારણ કયો હગું કરાવશે લે. ના એ તો ઇંતજામ કરી આવું, શું પૈસા તો ઇન્જામ કરીએ ઇન્જામ કરીએ ના ચાલે. થોડી ચિંતા રાખવી પડે તો આમ પેલા તમારો ભાઈ તો હે મથુરજી ના એનું મારું નોમ જ ના લઈશું. હા એટલે બાળ કરે તો એ ભાઈ કેવાય લે ખબર પડે તમને. ના હે ભાઈ જો કશું રાખું. એટલે પેલો અજય કાર્યો આવ્યો તો હે ને ધમકી આલીને જો હે ને તમને ઉએ હે એટલે તમારે પીવાની જરૂર નહીં. લો આ જમીન ના તમારો કાગળિયો ચાલો. જમીન તમે છોડેલા? હા જમીન છોડ્યા લાવ્યો હું. એવું હે? બરાબર યા ઉભા પોણી બોઈ ભરી જા પોણી ને. જમીન મેલો હતો છોડાવા એવી તાકાત રાખો ને થોડી ઘણી. અને છે ને હા હવે જે પરિસ્થિતિ નહીં બરોબર, ઉએ અઘરી પરિસ્થિતિ આવી ગઈ. ભાઈ બધાની એવી હોય પરિસ્થિતિ કે જમીનો મેલી મેલી ના હોય. આ જમીન હોય ને તો તારા છોકરાનો હગો થાય એ ખબર નહીં પડતી તમને. કાકા અને તમારો હોદ જે ભાઈ સારો હે એને બોલાવાનું ચલાવવાનું રાખો લે. એ નહીં પણ તમે આ જમીન ચમની છોડાઈ ચમ અલે આ જમીન ચમની છોડાઈ લાવ્યો ખબર હે. રહ્યા. હું પેલો વિઠ્ઠલ ખરો ને દુકાન વાળા ઉએ એમની દુકાને વિડીયો લેવા ગયો હતો. એવું છે. હા વિડીયો લેવા જતો ને તો એના ઘર અજય મસાલો કંઈક લેવા આવ્યો હતો. ઉએ એ મેં એને પૂછ્યું લે મેં ક્યાં જઈને આવેલી હતા તમ તો કે જા દે ને મેં પેલા ભોલુજીને પૈસા નહીં હે ને જમીન ઉપર તો કે જમીનના પૈસાની ઉઘરાણી કરવા ગયો હતો. અને આજે તો કે ખરેખર કરી ગયો હતો કે હું કેટલા કે હું ધક્કા ખાઉં કે બોલો કે 4 5 ધક્કા ખાતા પણ કે મને આજે આવજે 2 મહિના ફરી આવજે. આપણે તો કે છોકરી ચાલે સાડીને આવ્યો હું કે પૈસા આલો કાં તો ફરી જમીન તમારી પડાયેલી છે. એવું કહેતા. એટલે ફરી મેં એ વાત સાંભળી. હવે એ મેં વાત સાંભળી એટલે તમને ખબર હે ને હું ફરી ચાલે રહ્યો લે. ના એટલે કોઈ બી હિસાબે તમારી આ જમીન હું છોડ્યા લાવ્યો અને આ કાગળિયા ને એવું તમને હોપી આવ્યો. અને તમારે ભાઈઓને ને બોલાવા ચલાવવાનું રાખો લે. ભાઈઓ વગર અત્યારે કશું છે નહીં તમને ખબર તો હે યાર. કાકા જમીન છૂટી ગઈ માં હગાની વાત કરું ને. એ તારું આગું થઈ જશે લે, તું ચિંતા ના કરીને. એ જમીન આવી ને એટલે આપોઆપ હગું આવશે લે તારું. તાની હાલો હળો તો હું હવે નીકળું મારે પાછું બીજું કામ હે હજુ. ખાઈ બાઈને જાવ ને. અરે ના ના હજુ મારે બધું ઘણું કામ હે. અને શું કહું ભાઈઓ હે ને મથુરજી છે એના છોકરા હે એમને બધાને બોલાવતા આવજો પાછા. આવા મોડા તરાઈને પડશે એટલે કોણ આવશે તમારે? સાચી વાત. હા હા એટલે હળો તો આવજો. જય માતાજી. હા જય માતાજી. જોયું કાકા એવું આપણે હે ને બધાને બોલાવવું પડે આપણે તો આપણી મદદ કોક કરે નકમ કોઈ ના કરે. આ તો ડિલિવરી જેવા આપણે પાડોશી મળ્યા હે તાની. હા. અગમ બીજો કોઈ ગઈ તો એવું કશું ના ભયા પૈસા ના આલ્યા હે. આ ડિલિવરી પાડોશી એના પૈસા આલ્યા હે. એ તો તમે બોલાનો એટલે કમ આપે અહીંયા હે બોલાવ બધા મદદ કરે. હો બધા મદદ કરે છે. તું હે ને અહીં ઉપર એનું નોમ જ ના લે માં જોડે હજુ. હાલો હું તો આ હેડ્યો. આપણે મેં દે તિજોરી